ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 136 श्लोक। न जायते नो म्रियते न वर्धते न क्षीयते नो विकरोति नित्यः विलीयमानेऽपि वपुष्यमुष्मिन् न लीयते कुम्भ इवाम्बरं स्वयं। એટલે પૂર્વ શ્લોકની અંદર 135મા શ્લોકની અંદર આત્મા વિશે ત્રણ વસ્તુઓ કહી, ત્રણ ફીચર્સ. પહેલું તો આત્મા જે છે સર્વનો સાક્ષી છે. ત્યાં જ્ઞાતા શબ્દ વાપર્યો 135મા શ્લોકમાં. જ્ઞાતા અર્થાત સાક્ષી. અને બીજા બે ફીચર્સ પણ કયા, બે વસ્તુ પણ કહી આત્મા વિશે. કહ્યું ન ચેષ્ટતે, અર્થાત એ ચેષ્ટા નથી કરતો, એટલે કે એ ક્રિયા નથી કરતો, કરતા નથી. ન વિકરોતી, ન વિકરોતી એટલે વિકાર પામતો નથી, અર્થાત અન્ય પાસે કરાવતો નથી. એટલે અન્ય પાસે કરાવવું હોય તો મનમાં એના પર અનુરૂપ વૃત્તિ ઉત્પન્ન થાય ને, હવે એની પાસે આ કામ કરાવવું વગેરે, એટલે વિકાર. એટલે વૃત્તિ વિપરિણામ તો થાય જ. એટલે અહીંયા ન વિકરોતીનો અર્થ આપણે આવો કરવો પડે. એનામાં ખુદમાં વિકાર નથી આવતો, અર્થાત કરાવતો નથી. ન ચેષ્ટતે કરતો નથી, ન વિકરોતી કરાવતો નથી. આ તમારી મારી બધાની વાત થઈ રહી છે એનીવે. અને હવે આ શ્લોકની અંદર શંકરાચાર્યજી બતાવે છે કે આત્મા નિર્વિકાર છે. અર્થાત આત્માની અંદર કોઈ પણ પ્રકારનું પરિણામ થતું નથી, કોઈ પ્રકારનો બદલાવ આવતો નથી. અને એ ખાસ કરીને સ્થૂળ શરીરના સંદર્ભમાં કહે છે. એટલે સ્થૂળ શરીરની અંદર જે પ્રકારના પરિણામ આવે છે એ વાસ્તવમાં એ પરિણામોનો નિષેધ કરીને આત્મા સ્થૂળ શરીરથી વિલક્ષણ છે એવું પણ જોડે કહી દે છે. સ્થૂળ શરીરમાં પરિણામ આવતા હોય, એ પરિણામો આત્મા માટે નકારવામાં આવતા હોય તો પછી આત્મા સ્થૂળ શરીરથી વિલક્ષણ થઈ ગયો. એટલે એ વસ્તુ આપણે સમજવાની છે. એટલે આત્મા નિર્વિકાર છે એ તો બરાબર છે. એટલે કે શરીરમાં આ બધા જે પરિણામ વિકારો આવે છે, 6 વિકારો બહુ જાણીતા છે. ષડ વિકારા, 6 વિકારો. અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ. જુદા જુદા વિકારો જે છે એ વિકારોનો અહીંયા અભાવ છે આત્મામાં, એને અહીંયા નકારવામાં આવે છે. અને એ રીતે આત્મા નિર્વિકાર છે, અર્થાત સ્થૂળ શરીર કે સૂક્ષ્મ શરીર ખરું બધાથી. આપણે અત્યારે સ્થૂળ શરીરની વાત કરીએ છીએ, કારણ કે આ બધા જાયતે અસ્થિ વગેરે બધું એ સ્થૂળ શરીરના સંદર્ભમાં કહીએ છીએ. અને શંકરાચાર્યજી અહીંયા કઠોપનિષદનો મંત્ર ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત, અથવા ભગવદ્ ગીતાનો બીજા અધ્યાયમાં ન જાયતે મ્રિયતે વા કદાચિત એમ કરીને છે. એ મંત્રને જાણે યાદ કરીને આ શ્લોક લખતા હોય એવું હશે.
ન જાયતે મ્રિયતે એવા કદાચિત વગેરે. એનીવે એટલે અહીંયા કહે છે ન જાયતે, એટલે અહીંયા થોડો છે ને ઓર્ડર એટલે પેલો બદલાઈ ગયેલો છે. ન જાયતે ન વર્ધતે ન વિકરોતી ન ક્ષીયતે એમ કહે છે. ત્યાં ન જાયતે મ્રિયતે એમ કરીને કહે છે. એનીવે, પરંતુ કહેવાનો આશય કે બધા વિકારોની વાત ચાલે છે, એ વિકારોનો અભાવ છે આત્મામાં. ન જાયતે અર્થાત એ જન્મ પામતો નથી. ન વર્ધતે અર્થાત એની વૃદ્ધિ થતી નથી. ન ક્ષીયતે એનો નાશ અથવા તો એનો વ્યય, એનો ક્ષય થતો નથી. ન વિકરોતી એટલે એ વિપરિણામ પામતો નથી. શરીરમાં આ બધું થાય છે ને, શરીરનો જન્મ થાય છે, શરીરનો ક્ષય થાય છે, શરીરની વૃદ્ધિ થાય છે, શરીરનો ક્ષય થાય છે, શરીરમાં વિપરિણામ આવે છે. એટલે અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે કહીએ છીએ ને આપણે. વિપરિણામ એટલે શું? કે એવી અવસ્થા કે અંદર પરિવર્તન તો આવે છે, પરંતુ બાહ્ય દ્રષ્ટિએ શરીરની વૃદ્ધિ અને ક્ષય ન દેખાય એવી અવસ્થા, જેને આપણે સામાન્ય રીતે કહીએ કે 20-22 વર્ષનું ઉંમર હોય ત્યાંથી માંડીને ગણો લગભગ 32-33 સુધી, 35 સુધી બહુ હતો. એમાં હવે કે શરીરની ઊંચાઈ વધવી વગેરે બધું ના થાય. એ સ્થૂળતા વધે, જાડાઈ ઘણીવાર વધી જાય અમુક પ્રકારના ખોરાક ખાવાને લીધે, પરંતુ જે પેલું 20 વર્ષ 22 વર્ષ સુધી જે પેલી શરીરની ઊંચાઈને બધું જે દેખાતું હોય છે, અથવા બીજી મૂછો ફૂટવો ને બધું કેવું બધું ધડાધડ બધું આમ દેખાય તમને, મતલબ એ પ્રકારનો કોઈ વિકાર બાહ્ય દ્રષ્ટિએ તમને જણાય નહીં શરીરમાં. પરિવર્તન તો શરીરમાં આવતું જ રહેતું હોય, કોષો બદલાય ના અંતે બધું તો બદલાય જ કરે, અંદર તો બધું ચાલતું જ હોય ને. પરંતુ બાહ્ય દ્રષ્ટિએ તમે એવું કહી ન શકો કે ભાઈ શરીરનો ક્ષય થાય છે કે શરીરની વૃદ્ધિ થાય છે. વૃદ્ધિ પણ નહીં ને ક્ષય પણ નહીં. એવું 35 પછી ધીરે ધીરે બધું શરૂ થાય. એનીવે, એટલે આ રીતે એવું આત્મામાં થતું નથી. અહીંયા કહે છે ન વિકરોતી એટલે એવો વિકાર આવતો નથી, આવું પ્રકારની અવસ્થા વિપરિણામ વગેરે પણ આવતું નથી. અને પછી કહે છે ન મ્રિયતે, અને વાસ્તવમાં એ શરીર આત્મા નાશ પામતો નથી. શરીર નાશ પામે એટલે અહીંયા આપણે જોડે જોડ ઉમેરવાનું, આત્માનો જન્મ થતો નથી જ્યારે શરીરનો જન્મ થાય છે. આત્માની વૃદ્ધિ થતી નથી જ્યારે શરીરની વૃદ્ધિ થાય છે. આત્મામાં વિપરિણામ આવતું નથી જ્યારે શરીરમાં વિપરિણામ આવે છે. આત્મામાં પછી આત્માનો ક્ષય થતો નથી જ્યારે શરીરનો ક્ષય થાય છે. પેલું અસ્થિ જે રહી ગયું, તો અસ્થિ એટલે તો આત્મા, અસ્થિ એટલે શું? આ શરીર જે છે એને એની એ જ્યારે આપણે જેને કહીએ ને પોટેન્શિયલ ફોર્મ, આપણે એટલે નથી કહેતા કે શરીર આમ પેલું બહાર જન્મ પામીને આવે ત્યારે ખબર પડે કે હા આ શરીર બહાર આવે ગર્ભમાંથી ત્યારે આપણે કહીએ જન્મ, પણ એ પહેલાં હોય છે તો ખરું ને. શરીર અંદર વૃદ્ધિ માના ગર્ભમાં પહેલાં કોષોના રૂપમાં, પહેલાં પુરુષ બીજ અને સ્ત્રી બીજના રૂપમાં, પછી એમાંથી કોષો વગેરે. એટલે એ વખતે શરીર જાણે કે અવ્યક્ત અવસ્થામાં છે એવું લાગે. હજુ પૂરું શરીર બન્યું ન હોય અને બહાર ન આવે ત્યાં સુધી શરીર શરૂના તબક્કાની અંદર આમ આપણે ગર્ભની અંદર ખાલી કોષો જ હોય સમૂહ. આપણે કહીએ ખરા કે એ ગર્ભ છે, પરંતુ એ શરીર છે એવું ન ખબર પડે. એટલે તો પછી આ લોકો જાતિ અમુક નક્કી કરવા માટે પાછું અમુક મહિનાઓ પછી નક્કી કરતા હોય આ બધું. પણ એનીવે, એટલે આ રીતે એટલે અસ્થિ વિકાર અહીં નથી બતાવતા, પણ એ આપણે જાણીએ છીએ કે એ પણ હોય છે. અહીંયા અસ્થિનો ઉલ્લેખ નથી કરતા એમ. એટલે ન જાયતે ન વર્ધતે ન ક્ષીયતે ન વિકરોતી અને ન મ્રિયતે, નાશ પામતું નથી. એટલે ક્ષય પામવું અર્થાત એ ધીરે ધીરે ગળી જવું શરીર, ધીરે એટલે કે વૃદ્ધાવસ્થા જેને કહીએ, એ પણ આત્મામાં શરીરની થાય ત્યારે આત્માની થતી નથી. અને અસ્થિ મેં તમને હમણાં કહ્યું. એટલે શાસ્ત્રનું કહેવાનો આશય એ છે કે હું ચૈતન્ય કે આત્મા જે છે એ શરીરનો ગુણધર્મ નથી. આ બધું શરીરમાં થાય છે એટલે શરીરનો ગુણધર્મ છે આવું બધું. જન્મ પામવો, આ રીતે વિકાર અને વૃદ્ધિ થવી, ક્ષય થવો, વિપરિણામ થવું, છેવટે નાશ પામવો, આ બધું શરીરના ગુણધર્મો છે.
આ બધાનો નકાર અહીંયા કર્યો, મતલબ શરીર આત્માના કોઈ આવા બધા ગુણધર્મો નથી એમ. અથવા તો આત્મા શરીરનો ગુણધર્મ નથી. શરીરના બધા વિકારો જો આત્મામાં ન જણાતા હોય તો પછી આત્મા શરીરનો ગુણધર્મ નથી, આત્મા શરીરનો ભાગ નથી. શરીરનો ભાગ હોય તો શરીરમાં બધા જે વિકારો આપણે બતાવ્યા અહીંયા, એ બધા વિકારો અવયવના જ વિકારો હોય છે. આપણે કંઈક શરીરની વૃદ્ધિ થાય તો અવયવોની જ વૃદ્ધિ હોય, બીજું શું? ત્યારે શરીર અવયવી છે. અવયવીની વૃદ્ધિ અવયવોની વૃદ્ધિ છે. એટલે અવયવોની વૃદ્ધિ થાય એટલે આપણે કે શરીરની વૃદ્ધિ થાય. એનીવે, એટલે શરીરનો ગુણધર્મ નથી, શરીરનો ભાગ નથી, એ સમજી જ શકીએ છીએ. આત્મા શરીરનો ભાગ નથી, આત્મા શરીરની ઉપજ નથી, ચૈતન્ય શરીરની ઉપજ નથી, ચૈતન્ય શરીરનો ભાગ નથી, ચૈતન્ય શરીરનો ગુણધર્મ નથી. અને એટલે આ રીતે મતલબ કે આ લોકો બહુ બિચારા વૈજ્ઞાનિકો બહુ પ્રયત્ન કરે છે કે શરીર, અરે આ ચૈતન્ય જે છે ને, કોન્શિયસનેસ, એ લોકો માને છે કે આ મગજની ઉપજ અથવા તો પેલું ચેતાતંત્રની ઉપજ, ચેતાતંત્ર અથવા તો અન્ય કોષોની ઉપજ, એમાંથી ઉત્પન્ન થયેલું છે. ચૈતન્ય કોઈ આવી સ્વતંત્ર વસ્તુ નથી, એ લોકો એવું કહે છે. એટલે કે શરીર જે આ ઉત્પન્ન થયું છે, એ શરીર ઉત્પન્ન થયું એની સાથે આ બધા શરીરની અંદર રહેલા ચેતાતંત્ર દ્વારા ચેતનતા શરીરમાં આવી છે. આ ચેતનતા કે ચૈતન્ય નામની વસ્તુ કોઈ સ્વતંત્ર વસ્તુ છે નહીં, એવું એ લોકો માને છે. એ લોકોએ હજુ કંઈ બધું એસ્ટાબ્લિશ નથી કર્યું, એમના માટે મિસ્ટરી જ છે, એ તો બહુ રહસ્ય જ છે ચૈતન્ય તો. પણ એનીવે, એટલે શાસ્ત્ર જ્યારે કહે કે આ ચૈતન્યનો નાશ વગેરે થતો નથી, એનો જન્મ થતો નથી, આ થતો નથી, મતલબ કે શરીરથી વિલક્ષણ, શરીરથી સ્વતંત્ર વસ્તુ છે અને શરીરને વ્યાપીને રહેલી છે ડેફિનેટલી. કારણ કે આ શરીરમાં ચેતનતા છે એ ચૈતન્યને કારણે જ છે. એટલે શરીરને વ્યાપીને રહેલી છે પણ છતાંય શરીરથી સ્વતંત્ર છે. જેમ સરળ છે, પ્રકાશ જે છે વસ્તુને વ્યાપીને રહેલો જ છે ને, તો જ દેખાય ને તમને, બરાબર? એટલે પ્રકાશ તમને અને વ્યાપીને રહેલો છે, પણ પ્રકાશ આ વસ્તુ જે છે મોબાઈલ વગેરેથી સ્વતંત્ર છે એમ. એટલે શરીરમાં ચેતનતા જણાય છે, શરીર ભાષિત થઈ રહ્યું છે, શરીરનું અસ્તિત્વ વગેરે છે, એ આ ચૈતન્યને કારણે છે. ચૈતન્ય અને ચેતનતામાં ભેદ એટલો જ છે કે ચૈતન્ય શરીરમાં અભિવ્યક્ત બને એને આપણે ચેતનતા કહીએ છીએ, ચેતના કહીએ છીએ. ભગવાન પણ કહે છે સંગાતશ ચેતના ધૃતિ. ભગવાને શબ્દ વાપર્યો ચેતના. એટલે શરીરમાં જે ચેતનતા જે છે પણ મૂળ તો ચૈતન્યને કારણે જ છે. એટલે શરીરમાં અભિવ્યક્ત થવું એટલે ચિદાભાસ વગેરે. ચિદાભાસ સૂક્ષ્મ શરીરને વ્યાપી ગયો અને સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરને વ્યાપેલું છે, માટે ચેતનતા પણ સ્થૂળ શરીરને વ્યાપી ગઈ. માટે સ્થૂળ શરીર ચેતન, સૂક્ષ્મ શરીર ચેતન, અંતઃકરણ, ઇન્દ્રિયો બધું. એટલે આ રીતે જરૂર, પરંતુ વાસ્તવમાં એટલે તો એ તો ચિદાભાસને કારણે છે. આત્મા ચૈતન્ય જે છે એ શરીરથી વિલક્ષણ અને સ્વતંત્ર વસ્તુ છે. પછી એટલા માટે તો કહે છે કે શરીરની ઊંચાઈ આત્માની ઊંચાઈ નથી, શરીરની જાડાઈ આત્માની જાડાઈ નથી. શરીરનું એક માપ જે છે એ આત્માનું માપ નથી. આત્મા સ્વતંત્ર વસ્તુ હોય શરીરથી તો પછી આત્માનું કોઈ માપ જ નથી. માપ શરીરનું છે પણ આત્માનું માપ નથી. અમાપ કહીએ જેને, અમાપ એટલે જેને માપી ન શકાય, અર્થાત અનંત છે. પછી આગળ કહે છે નિત્ય નક્ષીયતે નો વિકરોતી, કહ્યું ને બધા વિકારો પતી ગયા. પછી કહે છે નિત્ય. આ ચૈતન્ય જે છે વાસ્તવની અંદર નિત્ય છે. બહુ જ આ વેદાંતની આ બહુ કોન્ટ્રીબ્યુશન કહેવાય આ વેદાંતનું. ચૈતન્યને નિત્ય કહેવું ત્યારે આપણે વૈજ્ઞાનિકોથી જુદા પડી ગયા ને. એટલે આ જે આ દ્રવ્ય વગેરે, આ બધા શરીર વગેરે બધું દ્રવ્ય છે ને, મહાભૂતો, મેટર, એ જે છે એ એનાથી આ વિલક્ષણ એવું ચૈતન્ય જે છે એ વાસ્તવમાં આ નિત્ય એટલે કે શું? કાળ અને દેશની સીમા એને નડતી નથી. જેને કાળની સીમા ન હોય ને એને દેશની સીમા પણ ન હોય.
જે કાળને અંતર્ગત હોય, દેશને અંતર્ગત હોય. દેશ કાળ જોડે જનારી વસ્તુઓ છે. તમે જ્યારે એક દેશની કલ્પના કરો ને તો આપોઆપ એના સમયની કલ્પના થઈ ગઈ હોય, આવી જ જાય. એટલે દેશકાળ એટલે અહીંયા નિત્ય કહ્યું એટલે આમ તો કાળના સંદર્ભમાં આપણે કહેતા હોઈએ છીએ, પરંતુ આપણે એને દેશની પણ સંદર્ભમાં કહી જ શકીએ. દેશકાળની સીમામાં નથી. ચૈતન્ય, આત્મા, કોન્શિયસનેસ દેશકાળની સીમામાં નથી. એનો અર્થ કે અનાત્મા આપોઆપ જ કયા વગર જ અનાત્મા દેશકાળની સીમામાં છે. મેટર, આ લોકો મેટર શબ્દ વાપરતા હોય છે. મેટર, દ્રવ્ય, મહાભૂતો જેમાંથી આ બને છે શરીર વગેરે, એ દેશકાળને અંતર્ગત છે. ત્યારે આત્મા જે છે એ દેશકાળથી અતીત કહેવાય. અને એ જ આ વિચારો તમે, એ જ આ જે વિશ્વ છે, યુનિવર્સ જે છે એનું સાર છે. એટલે એ જ સત્ય છે. આ વસ્તુ આ વેદાંત શાસ્ત્રની દેન કહેવાય. નિત્ય પછી કે પણ આ તમે તો કહ્યું આત્મા નિત્ય કહો છો, અને બીજી બાજુ તો તમે કહો છો કે આ જીવનું મરણ થાય છે. જીવાત્મા તો મરણ પામે જ છે. આત્મા શબ્દ જીવાત્મા માટે વાપરીએ જ છે. એટલે તમે કહો છો આત્મા નિત્ય છે, એને કોઈ દેશકાળના સીમાઓ નથી, તો પછી આત્માનું મરણ તો થાય છે. તમે તો કહો છો નમ્રિયતે, એનું મરણ થતું નથી. એટલે વાસ્તવમાં જીવાત્મા તમે કહેતા હો આત્મા એટલે જીવાત્મા, અને એનું મરણ ન થતું હોય, નિત્ય હોય, તો પછી વાસ્તવની અંદર તમે જીવનું મરણ થયું ને એ બધું કેમ બોલો છો? જીવનો જન્મ થયો ને જીવ યાત્રા કરે છે ને આ જીવ માટે એની યાત્રા દરમિયાન એને કામ લાગે માટે આ શ્રાદ્ધ વગેરે કરું છું, તર્પણ કરું છું, આવું બધું તો તમે બોલો છો. એટલે શંકરાચાર્યજી કહે છે આ બધી વસ્તુઓ, આ જે બધું બોલાય છે બધું અજ્ઞાનને અંતર્ગત છે. અમુષ્મિન વપુસી વિલીયમાને, જુઓ, અમુષ્મિન વપુસી, જ્યારે આ શરીર, વપુહુ એટલે શરીર, અમુષ્મિન એટલે આ શરીર, જાણે આચાર્ય પોતાના શરીરનો નિર્દેશ કરીને કહે છે. અમુષ્મિન વપુસી એટલે આ શરીર જ્યારે વિલીયમાને અથવા શરીર નાશ પામે, લય થવો અર્થાત નાશ પામે. અને ખાસ કરીને એમાં સ્થૂળ શરીરની વાત કરીએ તો આ સ્થૂળ શરીરનો જ્યારે નાશ થાય ત્યારે આત્મા ન વિલીયતે ન લીયતે, આત્મા જે છે એનો લય થતો નથી, અર્થાત જીવાત્માનો લય થતો નથી, જીવાત્માનું મરણ થતું નથી એમ કે છે. એટલે વાસ્તવમાં જીવાત્માનું મરણ થયું, જીવાત્માનો જન્મ થયો, જીવાત્મા જઈ રહ્યો છે વગેરે વગેરે બધું બોલીએ છીએ, એ તો અજ્ઞાનને અંતર્ગત છે. ખરેખર તમે જ્યાં સુધી ન જાણો કે જીવાત્માનું વાસ્તવિક રીતે સચ્ચિદાનંદ આત્મા છે, એ ન જાણો ત્યાં સુધી તો આ બધી ચર્ચાઓ ચાલવાની જ છે ને. એ જણાય જ છે ખરો, એવું દેખાય ખરું કે આ જાણે કે ગયો, એવું દેખાય હે ને. એટલે જીવાત્મા વાસ્તવની અંદર ચેતનતા શરીરમાંથી જતી રહેતી હોય એવું જણાય છે ને. એટલે વાસ્તવમાં એ જાણે કે એનો આવિર્ભાવ થતો હોય, જન્મ થતો હોય શરીરની અંદર, એ જાણે કે આ તો જડ શરીર છે ને એની અંદર આ ચેતનતા આવી માટે પેલો જીવાત્મા બેઠો છે, એ જાણે કે એનો આવિર્ભાવ થયો, મારો જન્મ થયો, અને આ શરીર હવે જડ પડી રહ્યું છે માટે પેલો જીવાત્મા જતો રહ્યો કે જીવાત્મા નાશ પામ્યો, જે બોલતા હોય. તો વાસ્તવની અંદર એ દેખાય છે તો ખરું જેવું. એટલે પછી આપણે સમજાવવા માટે કે ખરેખર આત્માનો આવિર્ભાવ નથી થતો ને આત્માનો લય નથી થતો, એ બતાવવા માટે, અને આ બધું જાય છે ને આવે છે અથવા જન્મે છે ને મરે છે ને આત્મા ને એ બધું જે બોલાય છે એ અજ્ઞાન અંતર્ગત છે. એ વસ્તુ સિદ્ધ કરવા માટે આપણે ઉદાહરણ આપીએ. શું આપણા પાસે તો તાત્કાલિક ઉદાહરણ છે જ પ્રકાશનું. પ્રકાશ અને હાથ, બસ સરળ સીધા સીધા ઉદાહરણો, કશું શોધવા ના જવું પડે. તમે મારો હાથ જોઈ રહ્યા હો તો પ્રકાશ તો જોતા જ હો ને, એમાં ક્યાં શંકા છે. એનીવે, પણ તમે હાથને લઈ લો ત્યારે વાસ્તવમાં હાથ તો ગયો, ચાલો, પણ પ્રકાશે જતો રહ્યો એવું જ લાગે છે. એટલે હાથ જ્યારે તમે સંતાડી દો તો પ્રકાશે હવે રહ્યો નહીં એવું આપણે માનીએ છીએ. એટલે એનો અર્થ એવો થયો
કે હાથ જે એક માધ્યમ છે પ્રકાશને પરાવર્તિત કરીને આપણી આંખમાં આવે ને આપણે જોઈ શકીએ. ઇનફેક્ટ હાથ જોઈએ છીએ એના કારણે જ જોઈએ છે. હાથ જોઈ શકીએ છીએ કારણ કે એના પર પ્રકાશનું કિરણ પડે છે અને પરાવર્તિત થઈને મારી આંખમાં આવે માટે એને કારણે હાથ આપણને દેખાય છે. એટલે વાસ્તવમાં માધ્યમ જે છે એ માધ્યમનો નાશ થઈ જાય, અદૃશ્ય થઈ જાય. આમ પાછળ સંતાડી દીધું. માધ્યમનો નાશ થાય કે માધ્યમ અદૃશ્ય થાય ત્યારે વાસ્તવની અંદર એ પ્રકાશનો પણ પ્રકાશે અદૃશ્ય થઈ જાય છે, પ્રકાશનો નાશ થઈ જાય છે, જાણે એવું દેખાય. પરંતુ વાસ્તવની અંદર એવું નથી. એટલે કહેવાનો આશય એવો છે કે આ સ્થૂળ શરીર એક માધ્યમ છે અને સ્થૂળ શરીરનો નાશ થઈ જાય તો વાસ્તવની અંદર અહીંયા અભિવ્યક્ત થયેલું જે ચૈતન્ય છે એ પણ જાણે નાશ પામી ગયેલું એવું જણાય. જેવી રીતે પ્રકાશ અભિવ્યક્ત થયો હાથની ઉપર, પરાવર્તિત થઈને આપણી આંખમાં આવ્યો, એ પરાવર્તિત પ્રકાશ એટલે અભિવ્યક્ત પ્રકાશ. રૂમમાં પ્રકાશ છે પણ તમને કેવી રીતે ખબર પડે? જ્યારે તમે આ બધી વસ્તુઓ પ્રકાશિત જુઓ તો, નહીં તો ક્યાંથી ખબર પડે? એટલે દિવાલો પ્રકાશિત થઈ છે, આ બધું પ્રકાશિત થયું માટે તમે પછી બાકી તમે કે એવું આમ જોતા નથી કે હા આમ કિરણ આવી રહ્યા છે, બધા પેલા બલ્બમાંથી બધા કિરણો આવી રહ્યા છે અને પ્રકાશિત કરી રહ્યા છે, એવું કંઈ દેખાતું નથી. પરંતુ આ બધી વસ્તુઓ પ્રકાશિત જુઓ છો તમે, દિવાલો આ તે બધી પડેલી વસ્તુઓ ચારે તરફ, એ પ્રકાશિત થયેલી જુઓ જ માટે તમે પ્રકાશની હાજરી સમજો કે આ બધી વસ્તુઓ નાશ પામી. કલ્પના કરો, કલ્પના કરો. અને કેવળ હવે ખાલી અવકાશ જ છે. તો તમે જો એના સોર્સ તરફ નજર ના કરો જ્યાંથી પ્રકાશ આવે છે તો તમને પ્રકાશની હાજરી ન ખબર પડે. એટલે વાસ્તવની અંદર પ્રકાશની હાજરી શેના કારણે જણાય છે? માધ્યમને કારણે. એવી રીતે માધ્યમ જો નાશ પામી જાય તો પ્રકાશ ગેરહાજર બની જાય, નાશ ના પામે, એમ કહેવાનો આશય છે. એટલે કે આ હાથનો દાખલા કે નાશ થઈ ગયો, સમજો કોઈ કારણ, આ તો કલ્પના કરો કે આ મારો હાથ જે છે એનો નાશ થઈ ગયો, માની લો, તો પ્રકાશનો નાશ થઈ ગયો? પ્રકાશનો નાશ નથી થયો, પણ પ્રકાશ પેલો પરાવર્તિત થઈને અભિવ્યક્ત બનતો હતો અને એને કારણે હાજર જણાતો હતો, એ હવે નથી જણાતો. કારણ કે માધ્યમ ન રહ્યું એને અભિવ્યક્ત કરવાનું, એની હાજરી નક્કી કરવાનું. પ્રકાશ નાશ નથી પામ્યો. બસ આવું જ છે. એટલે ચૈતન્ય જે છે વાસ્તવમાં જે હવે અભિવ્યક્ત ન થઈ શક્યો, આ શરીર નાશ પામી ગયું, તો શરીર જે માધ્યમ હતું એ ગેરહાજર બની ગયું. તો અહીંયા અભિવ્યક્ત હવે પ્રકાશ ચૈતન્ય અભિવ્યક્ત થતું નથી, પરંતુ ચૈતન્ય ગેરહાજર તો બનતું જ નથી, ચૈતન્યનો નાશ થતો નથી. માટે શરીરના નાશથી ચૈતન્યનો નાશ નથી, એમ કહેવાનો આશય છે. અભિવ્યક્ત ન થાય એ વસ્તુ નાશ પામી છે એવું ન કહેવાય. હા, અભિવ્યક્ત કરનારું માધ્યમ નાશ પામ્યું છે માટે અભિવ્યક્ત નથી થતો, પરંતુ પ્રકાશનો નાશ કે ચૈતન્યનો નાશ થયો નથી. ન લીયતે, જો કહ્યું ન લીયતે, એ નાશ પામતો નથી. કેવી મોટી વસ્તુઓ છે આ તો બધી. એટલે એનો નાશ થતો નથી. આ વસ્તુ ન જાણો ત્યાં સુધી બધું બોલો. શું બોલો? કે આ શરીર નાશ પામ્યું તો આપણે કહીએ કે પેલી વ્યક્તિ નાશ પામી, જાણે કેમ. એટલે શરીરનું મૃત્યુ આપણે બોલીએ છીએ વ્યક્તિનું મૃત્યુ. શરીરનો જન્મ આપણે કહીએ છીએ વ્યક્તિનો જન્મ. સમજોજો, શરીર અને વ્યક્તિમાં શું ભેદ છે તમે મને કહી જ શકો? સમજી, વ્યક્તિ એટલે પેલો જીવ. શરીર, હું ખાલી શરીર બોલું તો તમે પેલો એ ચેતનતા તમારા મને આવતી જ નથી. શરીરને બદલે વ્યક્તિ બોલું તો તરત તમે પેલી ચેતનતા અંદર આવી જાય છે. એટલે જાણે કે શરીર નાશ પામ્યું, તમે કહો કે જીવાત્મા નાશ પામ્યો એટલે પેલો ચૈતન્ય નાશ પામ્યો. શરીરનો જન્મ થયો એટલે પેલી વ્યક્તિનો જન્મ થયો. કોઈ આવું નથી કહેતું, કોઈ નથી કહેતું શરીરનો જન્મ થયો. કોઈ બોલે છે હજુ સુધી? એક વ્યક્તિ નથી બોલતો. પુત્રનો જન્મ થયો, પુત્રીનો જન્મ થયો, વ્યક્તિનો જન્મ થયો બોલે છે બધા. ચેતન વ્યક્તિ એટલે જાણે કે શરીરના જન્મ સાથે ચેતનતાનો જન્મ, ચૈતન્યનો જન્મ, શરીરના નાશથી ચૈતન્યનો નાશ વગેરે. એ તો અજ્ઞાન જ છે, એમ કહેવાનો આશય છે. એટલે જીવાત્મા નાશ પામ્યો, વ્યક્તિ ગુજરી ગયા, વ્યક્તિ જન્મ્યા વગેરે બધું. એ બધી વસ્તુ એ અજ્ઞાનને અંતર્ગત છે. પણ પેલું તો પેલા વિશે કશું બોલતા નથી તમે.
જીવાત્મા જાય છે એવું અમે તો બોલીએ છીએ ઘણીવાર, નાશ નથી પામતા. જે નાશ પામતું હોય પછી જતું ના હોય. તમે કેટલાક લોકો કહે છે જાય છે, કેટલાક કહે છે ગયા, એમ બોલે છે, કેટલાક કે મૃત્યુ પામ્યા. એટલે આ બધો ગૂંચવાડો જે છે ને, કેટલાક કહે છે વ્યક્તિ ગયા, સ્વામીજી પેલા ગયા એમ કે, એટલે બધા છોડીને ગયા બીજે. જો પછી છોડીને ગયા હોય તો મૃત્યુ નથી પામ્યા, આ શરીર છોડીને ગયા, બરાબર છે ને. પણ કેટલાક લોકો કહે છે મૃત્યુ પામ્યા. એટલે ગૂંચવાડો છે બધો. જો મૃત્યુ પામ્યા હોય પછી જવાનો ક્યાં પ્રશ્ન રહ્યો? જનારી વ્યક્તિ તો મૃત્યુ પામે જ નહીં. એટલે કેટલો ગૂંચવાડો છે સમાજની અંદર, વિચારો તમે. કારણ કે આ તો વસ્તુ બધી ક્યારે ખબર પડે કે તો આવું વિવેક ચૂડામણી લઈને બેસો તો, નહીં તો જે ચાલે છે બધું ગૂંચવાડાથી ભરેલું છે સમાજ. મતલબ આ બધી વસ્તુ સમાજની અંદર એસ્પેશિયલી આ બધી વસ્તુ વિશે બહુ ગૂંચવાડો, કર્મફળ વિશે પણ બહુ જ ગૂંચવાડો. ગમે ત્યાં સાથે જોડી દે. હા, એને આપણી સાથે કંઈક અણબનાવ હોય ને, એને બિચારાને કંઈક એક્સિડન્ટ થાય તો આપણે જોડી દઈએ. જો મારી ઈર્ષા કરે છે ને, મારું આમ કરે છે ને, તેમ કરે છે, એટલે આ સજા થઈ, જો એમ કરીને આપણે જોડી દઈએ. મહાન ગૂંચવાડો, તદ્દન ખોટી વસ્તુ, તદ્દન ખોટું. એની પાસે એક ક્લુ નથી એ વ્યક્તિ પાસે કે પેલો એણે કરેલી ઈર્ષ્યારૂપી દુષ્કર્મ, એને એને અત્યારે સજા થઈ, એને સજાની, એને જે પેલો એક્સિડન્ટ થયો, એ બે વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવા માટે આ વ્યક્તિ પાસે એક આટલી ક્લુ નથી, પણ બોલે જ રાખે છે. એટલે અજ્ઞાનમાંથી એ સૃષ્ટિ આવી છે એ વસ્તુ સિદ્ધ કરવા માટે, વેદાંતનો આ સિદ્ધાંત જે છે સિદ્ધ કરવા માટે બહુ ઝાઝું વિચારવાની જરૂર નથી, સમજાઈ જાય એવું છે આરામથી. કેટલો ગૂંચવાડાની કોઈ હદ નથી. બધો ગૂંચવાડો અજ્ઞાનમાંથી આવે. જે વસ્તુ સલામતીનું સાધન નથી એની પાછળ એ સલામતી આપશે માનીને દોડે. મહાન ગૂંચવાડો. આ સામે દેખાય છે એ વસ્તુ સાચી જ છે, એ મહાન ગૂંચવાડો. બધું ગૂંચવાડો જ. અને માટે અવિદ્યા કે માયામાંથી જ જગત આવ્યું છે, નક્કી છે. બિલકુલ પળે ગૂંચવાડો. મનુષ્યના મનની અંદર એ ગૂંચવાડો. જેટલું એ પોતાના વિશે વિચારે, બોલે, જે પણ એ કરે, બધો ગૂંચવાડો. હું ઉઠ્યો એમ કે સવારે, હું ઉઠ્યો, હું જાગ્રત પુરુષ છું, ગૂંચવાડો. ચલો હવે આ કામ કરી લઉં, એટલે કે હું કરતા, ગૂંચવાડો. આ ચામાં આ નાખીએ છીએ ને તો એનો સ્વાદ સારો આવે છે, એટલા માટે એ ચા પીવું છું. અનુભવ કરનારો, ભોગતા, ગૂંચવાડો. મને 30 વર્ષ થયા, 35 વર્ષ થયા, 50 વર્ષ થયા, ગૂંચવાડો. કેવળ અવિદ્યામાંથી જગત આવ્યું છે. રજ્જુ ઉપર સર્પ જુઓ, એ રજ્જુના અજ્ઞાન જ ઉપાદાન કારણ છે. આ જગતનું મટીરિયલ શું છે? માયા કયું? એટલે કે આ અવિદ્યા. ગૂંચવાડો. સિવાય કે તમે એનું વિશ્લેષણ કરો તો ખબર પડે, ઓ આ તો માયાનું અધિષ્ઠાન, માયા અભિવ્યક્ત બની છે આ જગત. માયા પોતે પણ બ્રહ્મથી અભિન્ન છે. માટે જગતની કોઈ પણ વસ્તુ જે માયાની ઉપજ છે એની અંદર તપાસ કરો તો એનાથી અભિન્ન, નામરૂપથી અભિન્ન ચૈતન્ય બ્રહ્મના દર્શન થાય. આવું છે. કેવળ અવિદ્યામાંથી આવ્યું છે. કેવળ. માટે જગત એકમાત્ર દેખાવત છે. અવિદ્યામાંથી આવેલી વસ્તુ ઠોસ ન હોય. જેમ રજ્જુના અજ્ઞાનમાંથી જન્મેલો સર્પ કેવળ અનુભવનો વિષય હોય પણ લેશ માત્ર એની સત્તા ન હોય, માટે જગત મિથ્યા કહેવાય. અવિદ્યામાંથી આવ્યું છે માટે મિથ્યા. એનીવે, એટલે વાસ્તવની અંદર અહીંયા એના માટે ઉદાહરણ આપે છે કે જુઓ કેવું હોય છે. કુંભે અંબરમ ઇવ, એટલે કે ખરેખર વસ્તુ વ્યવહાર યોગ્ય ન રહી માટે નાશ પામી ગઈ.
ચૈતન્ય અભિવ્યક્ત બને શરીરમાં એટલે વ્યવહાર યોગ્ય બની જાય. જીવ જેને કહીએ છીએ આપણે, જીવ વ્યવહાર યોગ્ય છે. કર્તા, ભોગતા, દ્રષ્ટા, શ્રોતા, જ્ઞાન વ્યવહાર કે કર્મ વ્યવહાર, દોડનારો, ચાલનારો, ફલાણો. શરીર તો દોડી શકતું નથી ભાઈ, સિવાય કે ચૈતન્ય આ રીતે અભિવ્યક્ત બને નહીં ત્યાં સુધી. એટલે બધી ઇન્દ્રિયોને બધું કાર્ય કરે છે, શરીરની ચેષ્ટાઓ બધી આ ચૈતન્યની અભિવ્યક્તિને કારણે છે, બરાબર છે. પરંતુ વાસ્તવની અંદર એને એ ચૈતન્ય જાણે કે હવે વ્યવહાર યોગ્ય બન્યું, જીવ બનીને, અહંકાર બનીને જાણે કે ચિદાભાસ રૂપે. પરંતુ એ તો અભિવ્યક્ત થયેલી વસ્તુ જે છે એ કંઈક સાચી વસ્તુ તો નથી જ ને. સાચો તો પેલો પ્રકાશ છે જે માધ્યમ પરથી અભિવ્યક્ત થઈને આવે છે, તો આભાસિત પ્રકાશ છે, રિફ્લેક્ટેડ, પરાવર્તિત જે હોય. એટલે એ વાસ્તવની અંદર એટલે પેલો જીવ વ્યવહાર યોગ્ય બન્યો, જીવ રૂપે વ્યવહાર કરવા લાગ્યો, એને જ સાચું માની લે, એટલે હું જીવ છું એમ કે. પરંતુ એટલે એ ઉદાહરણથી બતાવે છે કે આ એ વસ્તુ સાચી નથી. કુંભે અંબરમ ઇવ બહુ સરસ ઉદાહરણ આપે છે. અંબરમ આકાશ, કુંભે ઘડો, એટલે કે આ અવકાશ, જે આ બહાર રહેલું અવકાશ, આ અનંત અવકાશ જે છે એ વ્યવહાર યોગ્ય નથી. એ અવકાશ જ્યારે તમે એને દિવાલો દ્વારા મર્યાદિત કરો ત્યારે જાણે એ વ્યવહાર યોગ્ય બને છે. એટલે આપણે કહીએ કે ઘડામાં પાણી ભરીએ છીએ તો આપણે સમજવાનું, ઘડો એટલે તો આમ તો દિવાલ પેલી માટીની, પણ ઘડામાં પાણી ભરું છું તો પછી ઘડામાં પાણી નથી ભરાઈ શકાતું. ઘડામાં રહેલા અવકાશમાં પાણી ભરીએ છીએ ને. રૂમમાં રહું છું, કોઈ રૂમમાં નથી રહેતું, રૂમ એટલે તો ચાર દિવાલો, રૂમમાં નથી રહેતું કોઈ, રૂમમાં રહેલા અવકાશમાં રહું છું. વિમાનમાં પ્રવાસ કર્યો, વિમાનના પ્રવાસ એટલે શું? વિમાન તો પેલું જે બોડી, શરીર પેલું મેટલનું. વિમાનમાં પ્રવાસ એટલે શું? વિમાનના પ્રવાસ, વિમાન એટલે દિવાલો, તો તમે વિમાનની દિવાલની અંદર બેસી જશો, શું કરો છો? ના 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 સ્વામીજી, તો અંદર જે પેલો અવકાશ હોય ને એમાં. એટલે જે અનંત અવકાશ જે છે, જે વ્યવહાર યોગ્ય નથી, એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે, પાણી ભરવા માટે, રહેવા માટે, એને જાણે કે વ્યવહાર યોગ્ય બનાવ્યું, એવું છે. એવી રીતે પણ વાસ્તવની અંદર આપણે બોલીએ આવો કે આ ઘડો બહુ જ કામની વસ્તુ છે, આપણું ઘર બહુ કામની વસ્તુ છે ને, વિમાન કામની વસ્તુ છે, પણ જે કામ કરી લઈએ છીએ એમની પાસે, એમાં પેલું વિમાન કે ઘરની દિવાલો કે પેલી ઘડાની દિવાલો કામ નથી લાગતી, અંદર રહેલું અવકાશ ઉપયોગી બને છે. એટલે જે અનંત અવકાશ ઉપયોગમાં નહોતું લઈ શકાતું, વ્યવહાર યોગ્ય નહોતું, એને આપણે વ્યવહાર યોગ્ય બનાવ્યું આ રીતે. એવી ને એવી રીતે આ આપણે અત્યારે દાખલા તરીકે તો અહીંયા તો હવે આ ઓનલાઈન ક્લાસ છે, પણ હોલ હોય, દાખલા તરીકે લાઈવ ક્લાસ હોય, તો આપણે કહીએ છીએ ને હોલમાં ક્લાસ લીધો, સ્વામીજીએ હોલમાં ક્લાસ લીધો. એટલે હોલમાં એટલે શું? હોલ તો ચાર દિવાલ, એટલે ઈંટની દિવાલમાં સ્વામી બેઠા ને તમે બીજી બધી દિવાલોમાં બેઠા એવું નથી, એની અંદર રહેલા અવકાશની અંદર બેઠા. એટલે સમજવાની વસ્તુ છે કે એન્ક્લોઝડ સ્પેસ એ જે છે એ વ્યવહાર યોગ્ય બને છે જો એને તમે આ રીતે આવી રીતે એને મર્યાદિત ન કરો, એન્ક્લોઝ ન કરો, તો પછી એ અવકાશ બધું ઉપયોગમાં નથી લેવાતો. સ્વામીજી અવકાશ ઉપયોગમાં લેવા છે, બોલો ને કયો ઉપયોગ? કયો ઉપયોગ? આમ અનંત આકાશ જે છે એ કઈ રીતે તમને એક દેશમાંથી બીજા દેશમાં લઈ જાય? એ અનંત આકાશ છે એ પાણી કઈ રીતે ભરે છે? એ અનંત આકાશ છે, એની અંદર રહેવું હોય તો પછી આ લોકો $1 મિલિયન ખર્ચે શેના માટે ઘરના? શા માટે ખર્ચે? આકાશ હાજર, મફત હાજર જ છે ને. હા, એટલે કહેવાનો આશય એ છે વિશેષ પ્રકારના વ્યવહાર માટે એ અવકાશને આ રીતે જાણે કે આપણે મર્યાદિત કરીએ છીએ એને.
અને પછી એનો ઉપયોગ કરીએ છીએ વ્યવહારની અંદર. એટલે વાસ્તવમાં એ આ એટલે એ અવકાશ ઉપયોગી બને અને જે અનંત અવકાશ છે ઉપયોગી ન બને. અનંત અવકાશ આ બધું ઉપયોગી ન બને માટે, વ્યવહાર યોગ્ય ન બને માટે નથી એવું ન કહેવાય. સમજી ગયા? એટલે વાસ્તવની અંદર એવી ને એવી રીતે દ્રષ્ટા, શ્રોતા, મન આ બધા બરાબર ચેતન જ વ્યવહાર કરે છે. દ્રષ્ટા ચેતન છે, શ્રોતા ચેતન છે, બધા ચેતન છે. એટલે એ વ્યવહાર ન કરે એ મતલબ કે આ જીવ વ્યવહાર યોગ્ય છે. ચાલનારો, ખાનારો, પીનારો બધું બધું જે આને આપણે અહંકાર સામાન્ય ભાષામાં કહીએ છીએ એ વ્યવહાર યોગ્ય છે. જગત સાથે વ્યવહાર કરવા માટે આવું ચૈતન્ય જોઈએ જે વ્યવહાર યોગ્ય હોય, જેને જીવ કહીએ. પરંતુ વાસ્તવમાં એ વ્યવહાર યોગ્ય બનાવ્યું જેને કારણે એવું આ શરીર, એ શરીરનો નાશ થઈ જાય તો એ વ્યવહાર યોગ્ય ચૈતન્ય છે એ ન રહ્યું. ચોક્કસ, પણ ચૈતન્ય ન રહ્યું એવું ના કહેવાય. જેવી રીતે ઘડાનો નાશ થઈ જાય તો હવે ઘડાને અંતર્ગત રહેલું અવકાશ જે છે એ ન રહ્યું. એટલે કે હવે વાસ્તવમાં એ અવકાશ હવે વ્યવહાર યોગ્ય ન રહ્યું. પરંતુ અનંત આકાશ પણ ન રહ્યું. એ કહેવું તો નકામું જ છે. એવી વસ્તુ છે. એટલે આ શરીર વગેરે ન રહે. પેલા દિવાલો જેવું, ઘડાની દિવાલો ગણો, રૂમની દિવાલો ગણો, વિમાનની દિવાલો ગણો. વિમાન તૂટી ગયું માનો, આ જરૂર હવે એક દેશમાંથી બીજા દેશમાં નહીં જવાય, કારણ કે એ વિમાનની દિવાલોને અંતર્ગત રહેલું અવકાશ હતું એ આ એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવા માટે ઉપયોગી હતું. પરંતુ હવે એ ન રહ્યું તો વાસ્તવમાં વ્યવહાર યોગ્ય અવકાશ ન રહ્યું માટે અવકાશ ન રહ્યું, અનંત આકાશ પણ ન રહ્યું. એ કહેવું તો ગાંડપણ જ છે. એટલે વાસ્તવની અંદર એવી રીતે આ શરીર વગેરે જે છે જેને કારણે ચૈતન્ય વ્યવહાર યોગ્ય બન્યું, હે ને, દ્રષ્ટા, શ્રોતા વગેરે જે પણ ઇન્દ્રિયો વગેરે બધું ગણી લેવાનું, એના કારણે ચૈતન્ય વ્યવહાર યોગ્ય બન્યું. પણ એ ન રહ્યું તો ચૈતન્ય પણ ના રહ્યું, આત્મા પણ નાશ પામ્યો. શરીર ન રહ્યું માટે આત્મા નાશ પામ્યો ના. એટલે વ્યવહાર યોગ્ય ન રહ્યો હોય આત્મા, અને વ્યવહાર યોગ્ય ન રહ્યો એટલે તમે એની સાથે વ્યવહાર ન કરી શકો. સમજાય છે હું શું કહું છું? એ તો જગત સાથે વ્યવહાર હવે નથી જ કરી શકતો હોય, કારણ કે હવે જીવપણું જ ન રહ્યું. જીવપણું ન રહ્યું અથવા જીવ જે વ્યવહાર યોગ્ય જીવ હતો એ નથી જણાતો. જે અહીં અભિવ્યક્ત બનીને, ચૈતન્ય અભિવ્યક્ત બનીને જે આ દ્રષ્ટા વગેરેના રૂપમાં જ્ઞાન વ્યવહાર અને કર્મ વ્યવહાર કર્મેન્દ્રિયો દ્વારા કરતો તો એ હવે ન રહ્યો. પરંતુ ચૈતન્ય જ આત્મા જ ન રહ્યો એ કેવું વધારે પડતું છે. વ્યવહાર યોગ્ય અવકાશ ન રહ્યું, ઘડો તૂટી ગયો હતો, પરંતુ અનંત આકાશ પણ ન રહ્યું. એ કેવું વધારે પડતું છે એમ. એટલે કુંભે વિલીયમાને અંબરમ ન વિલીયતે, આપણે બધું ઉમેરવું પડે. કુંભે અંબરમ ઈવ કહ્યું એટલે કુંભે વિલીયમાને અંબરમ ન વિલીયતે. વાસ્તવની અંદર આ કુંભ જે છે એમાં કુંભનો જ્યારે કુંભનો લય થઈ જાય, નાશ પામી જાય, વિલીયમાને, તો કુંભમાં રહેલો અવકાશ જે છે એ ખરેખર નાશ પામી ગયું એવું ન કહેવાય, કારણ કે એ તો પેલો અવકાશ જ છે. એ તો કુંભની દિવાલોને કારણે વાસ્તવની અંદર એ વ્યવહાર યોગ્ય બન્યું હતું. પણ કુંભની દિવાલોને કારણે એવું એ લાગ્યું કે આ કુંભમાં રહેલું અવકાશ અને બહાર રહેલું અવકાશ જુદા છે, એવું એ લાગ્યું. કારણ કે બહાર રહેલો અવકાશ કેવી રીતે જુદા લાગે? કારણ કે બહાર રહેલો અવકાશ જે છે એ વ્યવહાર યોગ્ય નથી અને કુંભમાં રહેલો અવકાશ વ્યવહાર યોગ્ય છે. એટલે આપણને એમ થયું કે આ કુંભમાં રહેલો અવકાશ પેલા અવકાશ કરતાં જુદું છે. પણ એવું નથી. કુંભની દિવાલો ન રહી, કુંભ તૂટી ગયો ઘડો, તો પછી જાણે કે અવકાશ હવે એક જ બની ગયું. એટલે વ્યવહાર યોગ્ય ન રહ્યું, પરંતુ આકાશનો નાશ થઈ ગયો એવું ન કહી શકાય. અર્થાત એ હવે વ્યવહાર યોગ્ય ન હોય વસ્તુ, તેથી હવે એ વસ્તુ નાશ પામી ગઈ એવું ન કહેવાય. એટલે આ સ્થૂળ શરીરનો નાશ થઈ જાય ત્યારે જગત એની સાથે વ્યવહાર ન કરી શકે ને હવે એ આત્મા જગત સાથે વ્યવહાર ન કરી શકે.
આત્મા જગત સાથે વ્યવહાર કરવા માટે એણે આ સ્થૂળ શરીરરૂપી ગળાની જરૂર પડે, સૂક્ષ્મ શરીરરૂપી ગળાની જરૂર પડે, બંને. પરંતુ કોઈ અને એ વસ્તુ નાશ પામી જાય, સૂક્ષ્મ શરીરનો નાશ થાય જ નહીં, તો એ પ્રલય વખતે એક જ સૃષ્ટિ ચક્રની અંદર સ્થૂળ શરીરનો નાશ વારંવાર થાય, સૂક્ષ્મ શરીરનો નાશ પ્રલય કાળે થાય અને કારણ શરીરમાં લય પામી જાય. એટલે આ રીતે છેવટે કશું નાશ પામી એટલે એ સૂક્ષ્મ શરીર કારણ શરીરમાં વિલય પામી જાય, એટલે કારણ અવસ્થા રહી જાય. બસ પ્રલયની અંદર કેવળ કારણ અવસ્થા, જેને માયા કહીએ આપણે. એટલે પ્રલય કાળે બ્રહ્મ અને માયા, આને કહું છું નહીં તો તમે જાણો છો, આને કહેવાનો આશય બંને વસ્તુ એવું નહીં, પણ પેલું માયા જે છે, મિથ્યા માયા, એ પણ અનાદિ છે, એ પણ રહી જાય. અને બ્રહ્મ વળી એમાંથી પછી સૃષ્ટિ કાળે બધાના કર્મો વગેરે જે છે વળી પાછા એ સંચિત જ છે ને, કારણ અવસ્થા તો સંચિત ને વાસનાઓ ને એમના કર્મો બધાને મતલબ એ સંચિત, એને પાછા અભિવ્યક્ત કરે. એટલે જાણે કે પરમેશ્વર પોતાની શક્તિ માયાને જાણે કે આમ ઢંઢોળે, ચાલો સર્જન કરો. એટલે વળી પાછી એ કારણ અવસ્થામાંથી, કારણ શરીરો છે જ, બધા કારણ શરીરો રહેલા જ છે, માયાને અંતર્ગત જ છે કારણ અવસ્થા. એ પ્રત્યેક કારણ શરીરમાંથી જે તે કર્મો સંચિતમાંથી હોય એમાંનો થોડોક લોટ અભિવ્યક્ત થાય સૂક્ષ્મ શરીરના રૂપમાં અને સ્થૂળ શરીરના રૂપમાં. અને પછી એ રીતે આપણે કહીએ આ જીવોનો જન્મ થયો બધાનો સૃષ્ટિકાળ, એવું કહીએ. પ્રલય આવે ત્યારે વળી પાછા કારણ અવસ્થામાં આવી જાય, અવ્યક્ત બની જાય, અવ્યક્ત વ્યક્ત બને થતું. એનીવે, એટલે વાસ્તવની અંદર અહીંયા એટલે આ કહેવાનો આશય છે કે આ ચૈતન્ય છે આ અવકાશ સમાન છે, અને આ રીતે અને આ દેહ જે છે ઘડા સમાન છે. એટલે આ દેહને કારણે ચૈતન્ય જે છે જાણે કે ઘડામાં સીમિત હોય એવું એક જીવ હોય, મર્યાદિત ચૈતન્ય હોય એવું જણાય, અને એ વ્યવહાર યોગ્ય બને, ખરું ઉપયોગી બને, અર્થાત જીવ વ્યવહાર કરે કે જગત એની સાથે વ્યવહાર કરે. પરંતુ વાસ્તવની અંદર સ્વયં પોતે પેલું ચૈતન્ય ક્યારેય નાશ પામતું નથી, જેવી રીતે પેલું અવકાશ નાશ પામતું નથી. ઘડાની દિવાલોને કારણે જાણે ભેદ ઉત્પન્ન થયો કે ઘટાકાશ અને બહારનો આકાશ ભિન્ન ભિન્ન છે એવું લાગે, ખરેખર એક જ આકાશ છે. આ રીતે એ ઘડા દ્વારા એ અવકાશ વ્યવહાર યોગ્ય બને છે, અંતર્ગત રહેલું એવું છે. એટલે આ રીતે જીવનો નાશ ખરેખર થતો નથી એમ કહેવાનો આશય છે. પ્રકૃતિ ચાલો હવે પછી 137મો શ્લોક છે, એમાં કહે છે પ્રકૃતિ વિકૃતિ ભિન્ન શુદ્ધ બોધ સ્વભાવ સદસદિદમશેષમ ભાસયન નિર્વિશેષ વિલસતિ પરમાત્મા જાગ્રદાદિશ્વસ્થા સ્વહમ. આમ તો જાગ્રદાદિ અવસ્થાસુ વિલસતિ પરમાત્મા જાગ્રદાદિશ્વસ્થાસુ અહમહમિતિ સાક્ષાત સાક્ષીરૂપેણ બુદ્ધેઃ. હવે આ શ્લોકની અંદર શંકરાચાર્યજી આત્મા સાક્ષી છે એ વસ્તુ સ્પષ્ટ કરે છે. મહદંશે આ વસ્તુ સ્પષ્ટ નથી હોતી આપણને. સાક્ષી શબ્દ બહુ પેલા ચણા મમરાની જેમ વપરાય છે સમાજમાં. સાક્ષી છું, સાક્ષી છું, સાક્ષી ભાવ, સાક્ષી, આવું બધું તો બહુ બોલ્યા કરીએ છીએ. હું તો સાક્ષી ભાવમાં રહું છું ને આવું બધું. પણ વાસ્તવમાં આત્મા સાક્ષી છે એટલે શું? પણ એ વસ્તુ અહીંયા આ શ્લોકમાં સ્પષ્ટ કરે છે. કારણ કે આ સાક્ષી શબ્દ આત્મા માટે તો અનેક મતલબ શ્રુતિમાં વપરાયો છે. એટલે વાસ્તવની અંદર આ આત્માનું આવું સાક્ષી, પણ એનો આવો સ્વભાવ જે છે એ તો હંમેશ માટે રહેલું છે, એનો સ્વભાવ છે, સ્વરૂપ છે. વ્યક્તિ જ્યારે કોઈ કહે ને કે હું તો સાક્ષી ભાવમાં રહું છું, એટલે કે અત્યારે ભાવ આવ્યો છે એમ કહેવાનો આશય છે, અને પછી જતોય રહે છે. એને ખબર છે ને બધાને ખબર છે કે આ સાક્ષી ભાવમાંથી બહાર આવી ગયા છે અત્યારે. એટલે એનો અર્થ કે સ્વરૂપ નથી. જે તમને છોડીને જાય તમારો સ્વભાવ ન હોય, બસ આટલી વાત છે. સિમ્પલ વસ્તુ છે. જે તમને છોડીને જાય એ તમારો સ્વભાવ ન હોય. અને એ રીતે જુઓ ને તો કોઈ વસ્તુ ટકતી નથી આત્મા. કોઈ જેને આપણે આત્મા કહીએ છીએ એ એકે વસ્તુ આત્મા કહેવડાવવાને યોગ્ય જ નથી, અર્થાત મારું સ્વરૂપ નથી.
શરીરનો લય થઈ જાય છે, પાછું આવે છે, બધું આ બતાવશે. આ એટલે આ સાક્ષી વસ્તુ બહુ સ્પષ્ટ કરશે અહીંયા. એનીવે, એટલે કહેવાનો આશય આ છે, આત્મા ચૈતન્ય હોવા માત્રથી બધી એ હંમેશા હંમેશા ભાષિત થઈ રહેલો છે, સ્વયં પ્રકાશ છે. એટલે વાસ્તવની અંદર પ્રત્યેક અનુભવ જે થાય છે એ આપોઆપ જ ચૈતન્યની સિદ્ધિ કરી દે છે. અનુભવ માટે ચૈતન્ય જોઈએ. ચૈતન્ય વગર અનુભવ ન થાય. જડ વસ્તુ કશાનો અનુભવ ન કરી શકે. જડ વસ્તુ અનુભવ યોગ્ય બને, જડ વસ્તુ અનુભવનો વિષય બને, અનુભવ કરનારો ન બને. જડ વસ્તુ એને જડ કહીએ કે જે અનુભવનો વિષય બને. ચૈતન્ય એને કહેવાય જેના થકી અનુભવ થાય. વિષય કહેવો તો કહો. એટલે અત્યારે અનુભવ થઈ રહ્યો છે, તમે મને જોઈ રહ્યા છો, આ અનુભવ છે. તમે મને સાંભળી રહ્યા છો, અનુભવ છે. આ આખું જીવન તમે જુઓ તો અનુભવોની હારમાળા જ છે. જાગ્રત કાળે જાગ્રતના અનુભવો, સ્વપ્નમાં સ્વપ્નના અનુભવો, સુષુપ્તિમાં કશું નહીં હોવાનો અનુભવ છે. તો બધા અનુભવોની જ હારમાળા, બધી અવસ્થાઓ એ આપોઆપ જ ચૈતન્ય સિદ્ધ કરી દે છે. અનુભવ થયો, ચૈતન્ય હાજર. કારણ કે ચૈતન્ય વગર અનુભવ ન થાય. ચૈતન્ય અનુભવનો વિષય ન બને. ચૈતન્ય થકી અનુભવ, અન્ય વસ્તુઓ, અનાત્મા અનુભવનો વિષય બને. અને માટે જો તમને અનુભવ થતા હોય તો ચૈતન્ય સિદ્ધ થઈ ગયું. એટલે પ્રત્યેક અનુભવ આપોઆપ જ ચૈતન્યને સાક્ષી તરીકે એ સિદ્ધ કરી દે છે. જેવી રીતે પ્રત્યેક ફોટોગ્રાફ આપોઆપ જ કેમેરાની હાજરી સિદ્ધ કરી દે છે. કોઈ દિવસ કેમેરા ફોટોગ્રાફમાં નથી આવતો. જેને જોઈને તમે કહો કે હા કેમેરો છે ખરો, બરાબર છે. કેમેરો ફોટોગ્રાફમાં નથી આવતો, પણ છતાંય આ રીતે જો તમે ફોટોગ્રાફ્સ જોઈ રહ્યા હોય, પ્રત્યેક ફોટોગ્રાફ જુઓ ત્યારે આપોઆપ કેમેરાની સિદ્ધિ જેમ થઈ જાય છે, એવી ને એવી રીતે વાસ્તવની અંદર આ પ્રત્યેક અનુભવ જો થઈ રહ્યો છે આપોઆપ જ ચૈતન્યને સિદ્ધિ કરી દે છે. કયા અનુભવો પણ? બહારના અનુભવો, અંદરના અનુભવો, સ્વપ્ન વગેરેની અંદર આંતરિક અનુભવો, જાગ્રત કાળે બહારના અનુભવો. અને એ આત્માનું સાક્ષીપણું સિદ્ધ કરે છે, આત્માનો સ્વયં પ્રકાશપણું સિદ્ધ કરે છે. જુઓ ત્રીજી લાઈનમાં શું કહે છે? પરમાત્મા એટલે કે આત્મા બ્રહ્મ એ વાસ્તવમાં કેવું છે? પ્રકૃતિ વિકૃતિ ભિન્ન. પહેલી લાઈનમાં આત્મા કે પરમાત્મા પ્રકૃતિ વિકૃતિથી ભિન્ન છે, વિલક્ષણ છે. પ્રકૃતિ એટલે શું? કારણ. વિકૃતિ એટલે કાર્ય. પ્રકૃતિ એટલે કારણ, એમ સામાન્ય ઉપાદાન કારણ માટે કહેતા હોઈએ છીએ. એટલે અને વિકૃતિ એટલે એ ઉપાદાન કારણમાંથી જે બનેલી વસ્તુ હોય એને આપણે વિકૃતિ કહીએ. અને આપણા સંદર્ભમાં પ્રકૃતિ ઉપાદાન કારણ એટલે માયા. એટલે આ પ્રકૃતિનો અર્થ આ લોકો અને વૈજ્ઞાનિકો એને બેઝિક મેટર પ્રિન્સિપલ, બેઝિક મેટર અથવા તો શક્તિ એવું એ કે. એટલે વાસ્તવની અંદર મૂળ વસ્તુ, જેમાંથી મૂળ દ્રવ્ય, જેમાંથી આ જગત આવ્યું, એ લોકો માટે શક્તિ, આપણા માટે માયા. આપણે શક્તિ, માયાને શક્તિ કહીએ જ છે. એનીવે, એટલે એનર્જી એ લોકો કહેતા હોય છે. ને એમાંથી જ પછી આ દ્રવ્ય બને, અને દ્રવ્ય પાછું વળી એનર્જી શક્તિના રૂપમાં જતું રહે ને, એ બધું એ લોકો બોલતા હોય છે. ઇન શોર્ટ, એ લોકો જેને જે મૂળ તત્વ જેમાંથી આ જગત આવ્યું છે, જગતનું મટીરિયલ મૂળ, એ શક્તિ કહેતા હોય કે કોઈ દ્રવ્ય કહેતા હોય, એને આપણે અહીંયા માયા કહીએ છીએ. એટલું યાદ રાખવું કે પ્રકૃતિ કહીએ છીએ. અને એ વાસ્તવની અંદર એમાંથી પછી જગત બને, અને આપણે વિકૃતિ કહીએ. આ બંને પ્રકૃતિ અને વિકૃતિ બંને વાસ્તવની અંદર એ આ રીતે એ બધી દ્રવ્યની અવસ્થા છે. એટલે એ લોકો માટે દાખલા તરીકે શક્તિ મૂળ દ્રવ્ય કારણ, અને એમાંથી પછી આ શક્તિમાંથી અણુઓ અને પરમાણુઓ, અને પછી એમાંથી બીજા શક્તિમાંથી પછી પેલા કયા કે લોકો કહે છે સબ એટોમિક પાર્ટિકલ, એટલે પેલા
અત્યંત પરમાણુથી પણ નાના વીજાણુ કે છે, વીજાણુ તો ઇલેક્ટ્રોન પણ કંઈક શબ્દ વાપરે છે. એનીવે, એટલે એમાંથી પછી પરમાણુ, પરમાણુથી અણુ, અણુમાંથી પછી આ બધા કોષો ને કરતાં કરતાં સર્જન થયું બધું. એટલે આ બધું એ બધું છે સર્જાયું મૂળ શક્તિમાંથી, જે આ પહેલાં પાર્ટિકલ ને પછી પરમાણુ ને બધું, એ બધું વિકૃતિ કહેવાય, મેટર, દ્રવ્ય. એટલે શક્તિનું દ્રવ્યમાં રૂપાંતર કે દ્રવ્યનું શક્તિમાં, કાર્ય પાછું કારણમાં જતું રહે કે કારણ કાર્ય રૂપે આવે છે. અલ્ટિમેટલી આ દ્રવ્યની અવસ્થા. અને ચૈતન્ય માટે શું કહે છે? પ્રકૃતિ વિકૃતિ ભિન્ન. વાસ્તવની અંદર આ ચૈતન્ય જે છે એ નથી કારણ, નથી આવી શક્તિ, મૂળ જગતનું મૂળ કારણ શક્તિ વગેરે એ પણ નથી, કે પેલું દ્રવ્યય નથી, વિકૃતિ પણ નથી. એટલે વાસ્તવની અંદર એ આ બંને કાર્ય અને કારણથી આ આત્મા કે ચૈતન્ય કે પરમાત્મા જે છે એ વિલક્ષણ છે. એની એટલે આ તો આપણો જવાબ છે. એ લોકો બિચારા એમને માટે આ શક્તિનું વળી પાછું આથી આગળ વધવાનું ને કોઈક એનાથી વિલક્ષણ વસ્તુને એ બધું એમના માટે નથી, આ તો આપણા માટે. એટલે પણ એનો અર્થ એવો થયો કે પ્રકૃતિ પણ વિકાર પામે છે, કારણ કે કારણ વિકાર પામીને કાર્ય બને છે, અને કાર્ય પાછું વિકાર પામીને પાછું કારણ અવસ્થામાં આવે છે. પરંતુ પ્રકૃતિ વિકૃતિથી ભિન્ન જો ચૈતન્ય હોય તો ચૈતન્ય નિર્વિકાર છે. એ વસ્તુ પણ સિદ્ધ થઈ ગઈ, એમાં કોઈ પરિવર્તન આવતું નથી. અને આ વસ્તુ જે આપણે સમષ્ટિના સ્તરે બતાવી, એને વ્યક્તિના સ્તરે બતાવી શકાય, વ્યષ્ટિના સ્તરે પણ બતાવી શકીએ. દાખલા તરીકે કારણ શરીર જે છે, બરાબર, એ પ્રકૃતિ કહેવાય, માયા. એ માયા સમષ્ટિ પણ કારણ શરીર વ્યષ્ટિમાં. એટલે કારણ શરીર જે છે એ કારણ, અને એમાંથી પછી સૂક્ષ્મ શરીર અને જે સ્થૂળ શરીર, એનું કાર્ય બંને માટે એને વિકૃતિ કહેવાય, કારણ શરીરને પ્રકૃતિ કહેવાય. એટલે આત્મા વાસ્તવની અંદર કારણ શરીર અને સ્થૂળ સૂક્ષ્મ શરીર ત્રણેયથી વિલક્ષણ છે. સમજી ગયા? કારણ કાર્યથી વિલક્ષણ એટલે આ ત્રણેય શરીરોથી આત્મા વિલક્ષણ છે. એટલે આ રીતે વાસ્તવની અંદર શાસ્ત્ર જે છે એ બહુ સ્પષ્ટપણે તમે જોઈ શકો. શાસ્ત્ર આ ચૈતન્યની કોઈ દ્રવ્યમાંથી ઉપજેલી વસ્તુ ગણતું નથી. જો ચૈતન્ય વાસ્તવમાં, આ લોકો આપણા વૈજ્ઞાનિકો કહેતા હોય છે બ્રેઇન, દ્રવ્ય, મેટર, એમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે, એવું આ તો કહે છે નથી, શાસ્ત્ર કહે છે એવું છે નહીં. એનીવે, જો ચૈતન્ય આ રીતે વાસ્તવની અંદર દ્રવ્યમાંથી આવેલું હોય તો પછી ચૈતન્ય વિકારી કહેવાય. કારણ કે કાર્યમાં વિકાર પામીને વળી પાછી કારણ અવસ્થા આવી જાય, કારણ અવસ્થામાં વિકાર પામીને પાછી કાર્ય અવસ્થા આવે, એટલે કાર્યને કારણ બંને વિકારી થઈ ગયા. જ્યારે શાસ્ત્ર વાત કરે છે કે આત્મા કે ચૈતન્ય નિર્વિકાર છે, એનો અર્થ કે કાર્ય પણ ન હોઈ શકે. કાર્ય ન હોય એટલે કે એ કશામાંથી બનેલું, શામાંથી ન બનેલું હોય, દ્રવ્યમાંથી રૂપાંતરિત થઈને એ બનેલી કોઈ વિકાર પણ ન હોય, અથવા એ કારણ પણ ન હોય. કારણમાં વિકાર આવીને જ કાર્ય બને છે, અને કાર્ય પાછું વિકાર પામીને કારણ અવસ્થામાં જતું રહે છે. એટલે કારણ કાર્યથી વિલક્ષણ, અર્થાત એ દ્રવ્યની ઉપજ નથી, ચૈતન્ય સ્વતંત્ર વસ્તુ છે, એવું આપણે કહીએ છીએ. વૈજ્ઞાનિકોનો જુદો અભિગમ છે. ચાલો, એટલે પછી કહે છે શુદ્ધ બોધ સ્વભાવ. તો એનો અર્થ કે ચૈતન્ય કેવું શુદ્ધ બોધ છે, એટલે આ પરમાત્મા શુદ્ધ બોધ સ્વભાવ. પરમાત્મા એ શુદ્ધ ચૈતન્યના રૂપમાં છે, જેમાં આ પ્રકારનું કાર્ય કે કારણની ગંધ પણ નથી. અને એ રીતે વાસ્તવમાં તો પછી આ કારણ કાર્ય જે નિયમોને અંતર્ગત છે એનાથી પણ આત્મા અત્યંત વિલક્ષણ છે. અને બધા કારણ કાર્યના નિયમો બધા વિજ્ઞાનના નિયમો પણ કહી શકો તમે. એ લોકો આવું બધું શોધે છે, એનું કારણ શું છે, પેલા એમાંથી શું ઉપજે છે. કારણ કાર્યના નિયમોને અંતર્ગત જ સમગ્ર જગત છે એમ ગણો ને. અને એ જગતનું આવું આ સત્ય શોધવાનું, એનું કારણ શોધવાનું કાર્ય વૈજ્ઞાનિકો કરતા હોય છે. એટલે
જે વિજ્ઞાનના નિયમો છે ને અંતર્ગત ચૈતન્ય રહેતું નથી. જ્યાં કારણ કાર્ય ક્યાં તો કારણ ક્યાં કાર્યના રૂપમાં જે વસ્તુને દર્શાવો તમે એ નિયમોને અંતર્ગત હોય, પણ કારણ કાર્યથી વિલક્ષણ જો વસ્તુ હોય તો એ જગતમાં પ્રવર્તમાન જે નિયમો છે જેને વૈજ્ઞાનિકો શોધે છે, વૈજ્ઞાનિક નિયમો આપણે જે કહેતા હોઈએ છીએ, એને અંતર્ગત ચૈતન્ય રહેતું નથી. દેશકાળથી અતીત એટલે તો કહીએ છીએ, દેશકાળથી અતીત એટલે સાયન્સથી અતીત. એટલા માટે એક સાયન્ટિસ્ટે બહુ સરસ કહ્યું કે આ ચૈતન્ય જે છે વાસ્તવની અંદર એની આપણે જેમ કે વૈજ્ઞાનિક થિયરીઓ કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે એને અંતર્ગત એનો અભ્યાસ ન કરી શકે, આવું એ કહ્યું ખરું એમણે. એટલે કારણ કે એ વૈજ્ઞાનિક નિયમોને અંતર્ગત આવતું જ નથી ચૈતન્ય, એનાથી વિલક્ષણ જ વસ્તુ છે. દેશકાળથી અતીત છે અથવા કારણ કાર્યથી અતીત છે. જ્યારે આ જગત જે છે કાર્ય જણાય છે એની કારણ છે ને કારણનું કાર્યમાં રૂપાંતર થવું નિયમો છે, કાર્યનું પાછું કારણ અવસ્થામાં જવું બધા નિયમો છે. આ કશાને આ ચૈતન્ય એને ચૈતન્યને આ કોઈ નિયમોનો સ્પર્શ જ નથી. આત્માને કે પરમાત્માને કે ચૈતન્યને આ નિયમોનો સ્પર્શ જ નથી. માટે એમણે બહુ સરસ કહ્યું કે વિજ્ઞાન માટે આ ચૈતન્ય જે છે એ કોન્શિયસનેસ એ પરમેનન્ટ મિસ્ટરી રહેશે એવું એમણે કહ્યું. મિસ્ટરી રહસ્ય જ રહેવાનું છે. અને અત્યારે તો એવું રહસ્ય છે કારણ કે એ લોકો બિચારા અલગ અલગ થિયરીઓ બધી લાવે છે. આને કારણે ચૈતન્ય ઉત્પન્ન થયું ને આમ થયું તેવું થયું, બધી બહુ થિયરીઓ ચાલે છે. મતલબ કે ગૂંચવાડો તો છે જ. એમનું તો એવું કહેવું છે કે આ રહેવાનું જ છે કારણ કે વાસ્તવમાં એ આ કારણ કાર્યના નિયમો, જગતને અંતર્ગત નિયમો જે વિજ્ઞાન શોધે છે અથવા તો જગત જે દેશકાળને અંતર્ગત છે, કારણ કાર્યના રૂપમાં છે, એનાથી વિલક્ષણ છે. અને જે દેશકાળને અંતર્ગત હોય એ વિજ્ઞાનના નિયમોને અંતર્ગત રહે અને વિજ્ઞાનનો વિષય બને, પણ દેશકાળથી અતીત હોય એ ન બની શકે. આવું એક વૈજ્ઞાનિકે કહ્યું. એનીવે સદસદ ઇદમ અશેષમ ભાસયન. હવે આગળ કે છે સત અસત ઇદમ. ઇદમ એટલે આ બધું જે સત અને અસતના રૂપમાં રહેલું છે. અશેષમ ભાસયન. અશેષમ સતનો અર્થ શું થાય? સત એટલે જે મૂર્ત, ગ્રોસ, સ્થૂળ જેવા જણાય. અને અસત એટલે શું? જે સૂક્ષ્મ, એટલે સૂક્ષ્મ રૂપમાં, સ્થૂળ મહાભૂતો પણ સૂક્ષ્મ રૂપમાં. જેમ કે આકાશ અને વાયુ છે એને તમે સ્થૂળ ન કહી શકો, એને અસત કહેવાય, અમૂર્ત કહેવાય. અને અગ્નિ, જળ અને પૃથ્વી એ આપણે આમ જાણે એનો અનુભવ કરીએ છીએ, એ જાણે કે સ્થૂળ રૂપમાં. પાંચે પાંચ સ્થૂળ હોય તો પણ પહેલાં બે છે એ તમને જણાય નહીં. વાયુ અત્યારે છે જ અહીંયા, આપણે શ્વાસ લઈ શકીએ છીએ એટલે હવા હાજર જ છે, વાયુ છે જ, પ્રાણવાયુ વગેરે, પણ તમે એને અનુભવી નથી શકતા. એટલે એને અસત કહે છે, અમૂર્ત કહે છે. અને બાકીના ત્રણ છે એ સત કહેવાય, મૂર્ત કહેવાય. અને આવું આ વ્યાખ્યા છે ને બૃહદારણ્યક ઉપનિષદમાં આવી છે. સત અસત અથવા તો મૂર્ત અમૂર્ત, આ વસ્તુ બૃહદારણ્યક ઉપનિષદની અંદર એ મૂર્તામૂર્ત બ્રાહ્મણ જ છે. બ્રાહ્મણ એટલે એક ખંડ. બૃહદારણ્યક ઉપનિષદની અંદર આમ 6 અધ્યાય, પણ 2 અધ્યાય તો પેલું કર્મ ઉપાસનાના છે એટલે એ ન ગણીએ. તો બાકીના 4 અધ્યાય જે છે જેમાં બ્રહ્મવિદ્યાનું વર્ણન છે, એમાં પ્રત્યેક અધ્યાયની અંદર ખંડ, સેક્શન, પ્રકરણો નાના પાછળ, એને ત્યાં બૃહદારણ્યક ઉપનિષદમાં એ ખંડને બ્રાહ્મણ કહેવામાં આવે છે. એટલે આવી રીતે આ મૂર્તામૂર્ત બ્રાહ્મણ છે. ત્રીજા અધ્યાયમાં કે બીજા અધ્યાયમાં મને અત્યારે યાદ નથી, એ મૂર્તામૂર્ત બ્રાહ્મણની અંદર આ વસ્તુ કહેલી છે. દ્વે વાવ બ્રહ્મણો રૂપે મૂર્તંચ અમૂર્તંચ મર્ત્યંચ અમર્ત્યંચ સચ્ચ ત્યચ્ચ, આવું કહ્યું. એટલે વાસ્તવના બ્રહ્મના 2 રૂપ છે એમ કહ્યું, મૂર્તંચ અમૂર્તંચ. પંચમહાભૂતો બ્રહ્મના જ રૂપ છે. એટલે મર્ત્યંચ અમર્ત્યંચ સચ્ચ ત્યચ્ચ વગેરે વગેરે. એટલે આ સત શબ્દ જે છે એ મૂર્ત પ્રપંચ માટે વપરાય છે. અને એ ભાષ્યકાર અહીંયા વાપરે છે, મતલબ શંકરાચાર્યજી વાપરે છે. સત અસત ઇદમ, અહીંયા જે છે બધું સત અસતના રૂપમાં છે. અશેષમ એ બધું, અશેષમ વિધાઉટ એક્સેપ્શન, કશું બાકી નહીં. શેષ એટલે બાકી. આપણે પેલું શેષ આવતું હતું ને ગણિતમાં, શેષ
એક રહી જાય, નીચે બે રહી જાય, બાદ બાકી કર્યા પછી એ બધું. અશેષમ, કશું બાકી નહીં, એટલે કે કોઈ અપવાદ વગર, કશા અપવાદ વગર આ ઇદમ, આ જગત જે મૂર્ત અને અમૂર્તના રૂપમાં છે એને ભાસયન, એને ભાષિત કરે છે. જુઓ, હવે આ સાક્ષીનું સ્વરૂપ બતાવતા જશે, એને ભાષિત કરે છે. એટલે તમે આ મૂર્ત વસ્તુને આપણે દ્રવ્ય કહો વિજ્ઞાનની દ્રષ્ટિથી, અમૂર્ત એટલે પેલી શક્તિ કહો, શક્તિનું મૂર્ત દ્રવ્યમાં રૂપાંતર, દ્રવ્યનું શક્તિમાં રૂપાંતર, જે જે રીતે કહેવું હોય તે કહો. એનીવે, પરંતુ એ આ જળ જગત જેને ભાષિત કરવાની જરૂર પડે નહીં, તો એની હાજરી જ ખબર ના પડે. જળ વસ્તુ પોતાની જાતે ડિક્લેર જ ના કરી શકે કે હું છું. જે ડિક્લેર કરે હું છું એ ચેતન જ હોય. પેલાને તો પેલાની હાજરી ન, પેલો હું છું કહીને પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરે. જળ વસ્તુ પોતાનું અસ્તિત્વ સિદ્ધ ન કરે, જળ વસ્તુને ચૈતન્ય ભાષિત કરીને એનું અસ્તિત્વ સિદ્ધ કરે. એમ કહીએ જે ભાષે પછી આપણે કહીએ ને છે, જે છે એમ કહીએ છીએ તો પછી ભાસતું જ હોવું જોઈએ. એટલે આ રીતે ભાષયન, એને ભાષિત કરનાર. અને આ વસ્તુ તો પ્રપંચની દ્રષ્ટિએ કહ્યું, મૂર્ત પ્રપંચ, અમૂર્ત પ્રપંચ વગેરે, સૂક્ષ્મ પ્રપંચ, સ્થૂળ પ્રપંચ કહો, અથવા તો કારણ પ્રપંચ અને કાર્ય પ્રપંચ કહો, જે રીતે કહેવું, અથવા શક્તિ અને દ્રવ્ય કહો, વૈજ્ઞાનિકોના શબ્દો, સર્વને ભાષિત કરનાર ચૈતન્ય. અને તમે સમષ્ટિને બદલે વ્યષ્ટિ સ્તરે કહો તો મૂર્ત પ્રપંચ એટલે સ્થૂળ શરીર, અમૂર્ત પ્રપંચ એટલે સૂક્ષ્મ અને કારણ શરીર. એટલે વાસ્તવની અંદર આ એ સર્વને ભાષિત, અહીંયા કારણ શરીર, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, અજ્ઞાને ભાષિત થઈ જ રહ્યું છે. એટલે અજ્ઞાને નહીં તો આવું બોલીએ જ કેવી રીતે હું અજ્ઞાની છું, અર્થાત અજ્ઞાન ભાષિત થાય છે જ. એટલે આ રીતે અશેષમ, અશેષમ એટલે વાસ્તવની અંદર બિલકુલ કશું, મતલબ કે કશું બાકી રાખ્યા વગર બધાને ભાષિત કરે છે. ભાષયતી એટલે બધી જ વસ્તુઓ વાસ્તવની અંદર ચૈતન્યથી ભાષિત થાય છે. નિર્વિશેષ, અને કેવું છે નિર્વિશેષ ચૈતન્ય, પરમાત્મા માટે શબ્દ છે. કોઈ પ્રકારના વિશેષોનો અભાવ, વિશેષો નથી, વિશેષનો અભાવ છે, ગુણોનો અભાવ છે. એટલે કોઈ પ્રકારના ગુણો નથી. એટલે શું, પેલી બૃહદારણ્યક ઉપનિષદમાં અક્ષર બ્રાહ્મણની અંદર વ્યાખ્યા કરીને આત્માની, બ્રહ્મની, યાજ્ઞવલ્કે ગાર્ગીનો પ્રશ્ન હતો. ગાર્ગીએ 2 પ્રશ્ન કરેલા સભાની અંદર, વિદ્વત સભામાં. એમાંનો એક પ્રશ્ન હતો અક્ષર વિશે. ને અક્ષર એટલે કે આ બ્રહ્મના સંદર્ભમાં પ્રશ્ન કરેલો. ત્યારે યાજ્ઞવલ્કે અક્ષર કે પરમાત્મા કે બ્રહ્મની વ્યાખ્યા કરી. ઇનફેક્ટ એ ગાર્ગીએ પૂછેલો પ્રશ્ન અને યાજ્ઞવલ્કેનો ઉત્તર, એ ખંડને અક્ષર બ્રાહ્મણ જ કહેવામાં આવે છે. અને એની અંદર બહુ જ લાંબી વ્યાખ્યા કરી, અને એમાં આ બધા વિશેષોનો બાદ કરીને બતાવ્યો. શું કહ્યું ત્યાં? અસ્થૂલમ, અનણુઃ, અરસ્વમ, અદીર્ઘમ, અચ્છાયમ, અકામઃ, અનાકાશ, અગંધમ, અરસમ, અચક્ષુ, અશ્રોત્રમ, અવાક, અમનઃ, અતેજ. પછી કહે છે અનંતરમ, અબાહ્યમ. કેટલા બધા એટલે નિષેધ. અસ્થૂલમ, જે સ્થૂળ નથી, એક પ્રકારના ગુણનો નાશ, ગુણનો બાદ થઈ ગયો, નાશ નહીં, ગુણનો બાદ થઈ ગયો આત્માનો. આત્મા સ્થૂળ નથી, પતી ગયું. એટલે સ્થૂળ પ્રપંચ નીકળી ગયો, સ્થૂળ શરીર નીકળી ગયું. એવી રીતે અનણુઃ, અણુ સૂક્ષ્મ નથી વગેરે. આ રીતે અરસ્વમ, અદીર્ઘમ, નાનું નથી, મોટું નથી, જાડું નથી, પાતળું નથી, એવું બધું છે પાછું. દીર્ઘમ પાસે, કારણ કે આત્માને જાડો પાતળો કહેનારા છીએ જ ને, આપણે જ કહીએ છીએ ને, બીજું કોઈ નથી કહેતો. આપણે જ ચેમ્પિયનો છે, બધું કહીએ છીએ. આત્માને સ્થૂળ શરીર જ કહીએ છીએ, અને આત્માને સૂક્ષ્મ શરીર કહીએ છીએ, અને આત્માને ટૂંકોય કહીએ છીએ, અને લાંબો ઊંચો પાતળો બધું બોલીએ છીએ. એટલે આત્માને ચક્ષુએ કહીએ છીએ, હું જોઉં છું એમ કહે છે. ચાલો એની, એટલે આ રીતે આનું નામ નિર્વિશેષતા. વિશેષતા, સર્વ વિશેષોનો બાદ ત્યાં કરવામાં આવ્યો ઉપનિષદની અંદર. એટલે નિર્વિશેષ વિલસતી. બસ હવે આ વિલસતી જે છે એ વસ્તુ સમજવી પડશે. વિલસતી બરાબર સમજી લઈશું એટલે તો સાક્ષી પણ સમજાશે. બધું ભાષિત કરે છે, નામ કરે છે, તો હજુ
ખરેખર સાક્ષી શબ્દનો હજુ અર્થ પ્રગટ નથી થયો. આ વિલસતી જે છે ને એ પ્રગટ કરે છે. આત્મા સાક્ષી સ્વરૂપથી સાક્ષી છે. સાક્ષી ભાવ ના લાવો, સાક્ષી ભાવ. અને પછી અંદર જે ચાલતું હોય ને આમ એને આમ જુએ અંદર શું ચાલે છે એમ મનમાં. અને આખા દિવસો કાઢે વિપસના. અને પછી જો હું તો સાક્ષી છું. આ સાક્ષી પણ નથી. બહાર આવી જાય વિપસનામાંથી. પછી આપણે કહીએ કે હવે શું, ના હવે હું સાક્ષી નથી. તે હવે હું સાક્ષી નથી એમ કહે છે. તો કોણ છો? તો કે હું હવે જીવ છું. પતી ગયું. આ તો કહે છે આત્મા તો એનું સ્વરૂપ જ સાક્ષી છે. જો સ્વરૂપ હોય તો છોડી જ ના જાય. મેં હમણાં જ તમને કહ્યું. એટલે આ કંઈક જુદી સમજ ચાલે છે ત્યાં. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.